નમસ્કાર મિત્રો, હું ભાવેશ મચ્છારા સ્પીડ ટેકનોલોજી યુટ્યુબ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. શું તમારા પીસીમાં માત્ર એક જ સી ડ્રાઈવ છે? તો મિત્રો ચેતી જજો. જો વિન્ડોઝ ફોર્મેટ કરવું પડે તો તમારો બધો ડેટા ડિલીટ થઈ શકે છે. આજે હું તમને બતાવીશ કે ડેટા ડિલીટ કર્યા વગર નવી ડી ડ્રાઈવ કેવી રીતે કરવી. સૌથી પહેલા સ્ટાર્ટ બટન પર રાઈટ ક્લિક કરો. હવે ડિસ્ક મેનેજમેન્ટ પર ક્લિક કરો. અહીં તમને તમારી હાર્ડ ડિસ્ક દેખાશે જે તમારા પીસીની અંદરના ભાગમાં છે તે. હવે સી ડ્રાઈવ પર રાઈટ ક્લિક કરો અને શ્રિંક વોલ્યુમ પર ક્લિક કરો. અહીં નવી ડ્રાઈવ માટે સાઇઝ નાખો. એક્ઝામ્પલ તરીકે જુઓ તો તમારે 100 GB માટે તમારે નાખવી પડે 10,02,400 એવું લખો. પછી શ્રિંક પર ક્લિક કરો. હવે નીચે બ્લેક કલરની સ્પેસ દેખાશે, તેને અનલોકેટેડ સ્પેસ કહે છે. જે બ્લેક સ્પેસ દેખાય છે અનલોકેટેડ સ્પેસ, તેના પર રાઈટ ક્લિક કરો અને ન્યૂ સિમ્પલ વોલ્યુમ પર ક્લિક કરો. પછી માત્ર નેક્સ્ટ બટન પર જાઓ અને ફિનિશ કરો. હવે તમારી નવી ડી ડ્રાઈવ રેડી છે. તમારો ડેટા સેફ રહેશે. આ વિડીયો સેવ કરો અને આવી પીસી ટિપ્સ માટે સ્પીડ ટેકનોલોજીને ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટમાં થેન્ક યુ લખીને મને જરૂરથી જણાવજો જો તમને વિડીયો ગમ્યો હોય તો. બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.